નમસ્કાર. આગલા અધ્યાયમાં આપણે સાંભળી રહ્યા છીએ વ્યાસજી અને સુખદેવજીની વચ્ચે થયેલી વાર્તાલાપની વાત. બહુ અદ્ભુત સંવાદ છે. વ્યાસજીને ખૂબ પ્રયત્ન 100 વર્ષ તપ કર્યા પછી શિવા અને શિવની ભક્તિ કરી છે ત્યારે પુત્ર પ્રાપ્તિ થઈ છે. અને પુત્ર પણ કેવો અદ્ભુત, સુખદેવજી. અને એ સુખદેવજી ફટફટ મોટા થઈ ગયા છે. જ્યારે જન્મ થયો ત્યારે જ એમના માટે દંડ અને કમંડળ જમીન પર પડ્યા છે આકાશમાંથી. સુખદેવજીને બૃહસ્પતિ પાસે મોકલ્યા છે વ્યાસજીએ ભણવા માટે. બ્રહ્મચર્યાશ્રમ ચાલે છે, જ્ઞાનોપાર્જન થઈ રહ્યું છે. અને સુખદેવજી જ્યારે ત્યાં ભણી રહ્યા છે ને થોડા સમય પછી પાછા આવ્યા છે. પિતાને કહે છે કે પિતા, મને હવે બૃહસ્પતિજી પાસેથી જેટલું જ્ઞાન મેળવવાનું હતું એ મેળવી લીધું છે. તમે મને તત્વ જ્ઞાન આપો. મારે સંન્યાસી બનવું છે. વ્યાસજી ચિંતિત થયા છે. વ્યાસજીને હતું કે મારો પુત્ર મોટો થશે, ગૃહસ્થાશ્રમ ચલાવશે અને પછી ક્યારેક સંન્યાસ આશ્રમમાં જશે. એટલા માટે તો પુત્ર પ્રાપ્તિની ઈચ્છા કરી છે. પણ આ તરફ પુત્રએ કહી દીધું કે પિતા, મારે તો સંન્યાસ લેવો છે. વ્યાસજી ખૂબ વ્યથિત થઈ ગયા છે. અને પછી એમણે સુખદેવજીને અદ્ભુત જ્ઞાન આપ્યું કે ગૃહસ્થાશ્રમની જરૂર કેમ છે. અને સુખદેવજીએ સામે વળતો સંવાદ કર્યો છે કે પિતા, હું આ બધામાં જોડાઈશ. આ મનુષ્ય દેહ મળ્યો છે માંડ કરીને, અને એમાં તમે મને પાછો યોનિ માર્ગમાં નાખવા માગો છો. હું તો અયોની જ જન્મ્યો છું, અરણીમાંથી પેદા થયો છું, અને ત્યાં તમે મારી સાથે આવું કરવા માગો છો. એટલે પિતા પણ વધારે પાછા ચિંતિત થયા છે કે હવે શું કરવું. અને સમજાયું છે કે આ પુત્રની વાત તો સાચી છે. એટલે હવે પુત્રને કોઈ પણ રીતે સમજાવવો શક્ય નથી. એટલે વ્યાસજીએ કીધું કે તું છે ને, મેં રચ્યું છે એ દેવી ભાગવત વિશે વિચાર, ત્યાં તને તત્વજ્ઞાન મળશે. અને એની શરૂઆતમાં વ્યાસજી હવે એની હિસ્ટ્રી સમજાવે છે. અદ્ભુત તાર્કિક દલીલો થઈ ચૂકી છે. એટલે વ્યાસજી હવે સુખદેવજીને કહે છે કે કેમ આ દેવી ભાગવત વાંચવું, શું કરવા, વાય ઇઝ ધ ક્વેશ્ચન. એનો જવાબ આપી રહ્યા છે. એટલે વ્યાસજી કહે છે કે એકદમ જ એવું થયું કે વિષ્ણુ ભગવાન પોતાની નિંદ્રામાં સૂતા છે અને ત્યાં જોયું તો એકદમ જ ત્યાં સાગરની વચ્ચે એકદમ બાળ સ્વરૂપ થઈ ગયા છે. બાળ મુકુંદમ વટસ્ય પત્રસ્ય. વડના પત્તા પર બાળ મુકુંદની જેમ સૂતા છે વિષ્ણુ ભગવાનને વિચારવા માંડ્યા કે આ ક્યાંથી થયું. આ આખું આકારણ જે જળ છે એમાં એકદમ જ આવું પ્રગટ ક્યાંથી થયું, મને બાળ રૂપ કોણે કરી દીધો. અને ત્યાં એ દેવીનો પ્રાદુર્ભાવ થયો અને દેવીએ અર્ધશ્લોકી મંત્ર કીધો છે. આ જગતમાં જે બધું છે એ હું જ છું અને હું એક જ સનાતન છું. આવી વાત થઈ ગઈ છે. એટલે આજના અધ્યાયની શરૂઆત આપણે ત્યાંથી કરવી છે. વ્યાસજી કહે છે કે વટના પત્ર પર સૂતેલા વિસ્મયયુક્ત જનાર્દનને જાણીને મહાદેવી હાસ્ય કરીને બોલ્યા. એ કહે છે, હે જનાર્દન, તને વિસ્મય કેમ થયો છે? મહાશક્તિના પ્રભાવથી પૂર્વે તું મને વિસરી ગયો. પ્રલય કાળમાં તું વારંવાર પ્રગટ થાય છે. તે પરાશક્તિ નિર્ગુણા છે, તે હું છું અને તું છું, અને આપણે બે સગુણ છીએ.
અને જે સાત્વિકી શક્તિ છે તે શક્તિ તું મારી જાણ. અને દેવી શક્તિ વિષ્ણુને કહે છે કે પ્રજાપતિ બ્રહ્મા તારા નાભી કમળમાંથી થશે, જે સર્વલોકના કરતા રજોગુણવાળા છે. આ કથાની શરૂઆત ક્યાં થાય છે? આ કથા જોડાયેલી છે આપણા સર્વપ્રથમ જ્યારે વિષ્ણુ પુરાણ આપણે સાંભળ્યું, શ્રી ભાગવતમ સાંભળ્યું, એમાં સર્વપ્રથમ શરૂઆત ત્યાંથી થાય છે કે બ્રહ્માજી વિચારવા માંડે છે કે હું કોણ છું, ક્યાંથી આવ્યો છું. અને એટલે નાભી કમળમાં જે છે કમળની અંદર ઉતરતા જાય છે અને ઉતરતા ઉતરતા એમને અંત જ મળતો નથી. એ વાતની વાત છે, એની સાથે કનેક્શન છે. એ દેવી કહે છે કે પ્રજાપતિ બ્રહ્મા તારા નાભી કમળમાંથી થશે, જે સર્વલોકના કરતા રજોગુણવાળા છે. તે બ્રહ્મા તપશ્ચર્યા કરીને અનુત્તમ શક્તિ પ્રાપ્ત કરીને રજોગુણથી સકળ જગતને રક્તવર્ણથી રચશે. તે મહામતી બ્રહ્મા પંચભૂતોને રચીને ઇન્દ્રિયોના અધિષ્ઠાતા દેવતા અને મનના સર્ગને પછી રચશે. એટલે શરૂઆત આવી રીતે થવાની છે કે બ્રહ્માજીનો જન્મ થશે શ્રી વિષ્ણુના નાભી કમળમાંથી, અને ત્યાંથી બ્રહ્માજી આખા જગતને રચશે. દેવી કહે છે કે આ કારણથી તે બ્રહ્મા કર્તા કહેવાય છે. ને હે મહાભાગ, તું વિશ્વનો ઉત્પાદક ને પાલક છું. બ્રહ્મારૂપ તારી ભ્રૂના મધ્યમાંથી ક્રોધ કરવાના કારણે રુદ્રની ઉત્પત્તિ થશે. તે રુદ્ર મહાઘોર તપ કરી તામસી શક્તિને પ્રાપ્ત કરી કલ્પાંતમાં તે પણ સંહાર કરનારા થશે. વાસ્તે હે મહાભાગ, સૃષ્ટિ આદિના નિમિત્તને લઈને હું તારી પાસે આવી છું. વાસ્તે મને તું સાત્વિકી શક્તિ જાણ. હે મધુસૂદન, હું સદૈવ તમારા સમીપમાં સ્થિત રહીશ અને હું તમારા હૃદયમાં નિવાસ કરતી નિરંતર સ્થિત રહીશ. એટલે દેવીએ કીધું છે કે વિષ્ણુ ભગવાન, તમારે હવે જે કરવાનું છે એનો સમય આવી ગયો છે. અને એટલા માટે આ અર્ધશ્લોકી જે વાત છે તેનો વિચાર કરો. અને એ અર્ધશ્લોકમાં જ બધું છે. એમાં ત્યાંથી જ બ્રહ્મા, ત્યાંથી જ રુદ્ર બધાનો પ્રવેશ થશે. એટલે વિષ્ણુજી કહે છે કે હે દેવી, વિસ્ફુટ અક્ષરવાળો અર્ધશ્લોક મેં પહેલાં સાંભળ્યો છે. તે પરમ કલ્યાણકારી રહસ્ય હે વરારોહા કોણે કહ્યું છે? હે સુંદર અંગવાળી, તે વાત મને કહો. હે સુંદર વદની, તેમાં મને મહાન સંશય છે. જેમ નિર્ધન મનુષ્ય દ્રવ્યને વારંવાર સ્મરે છે, તેમ તે શ્લોકાર્ધનું હું વારંવાર પુનરાવર્તન કર્યા કરું છું. વિષ્ણુ ભગવાને, કારણ કે હવે તો પેલા બાળ રૂપમાં છે, એટલે દેવીને કહે છે, વદન કરે છે કે આ શ્લોકનું હું સતત સ્મરણ કરું છું. એ ક્યાંથી આવ્યો? કેવી રીતે બન્યો? શું થયું? એટલે વ્યાસજી કહે છે કે વિષ્ણુના વચન સાંભળી ચારુહાસિની મહાલક્ષ્મી હસીને પ્રેમથી બોલ્યા. તે કહે છે કે હે શૌરી, મારું વચન સાંભળ. તું મને સગુણા ચતુર્ભુજ વાળીને જાણે છે, પણ ગુણત્રયના અપચય રહિત સામ્યવસ્થારૂપ માયોપાદિક બ્રહ્મરૂપા એવી મને નિર્ગુણાને જાણતો નથી. આ મહાભાગવત તેવી મેં નિર્ગુણા દેવીએ સમસ્ત વેદોના સારરૂપ પ્રગટ કર્યું છે, એમ તું જાણ.
હે શત્રુનિષૂદન, હું દેવીનો મહાપ્રસાદ માનું છું કે જેણે, હે સુવ્રત, તારા હિતને વાસ્તે આ પરમ ગુહ્ય શાસ્ત્ર કહ્યું છે. આ ભાગવત તારે કદી પણ વિસરવું નહીં. એ સકળ શાસ્ત્રોના સાર રૂપ છે ને મહાવિદ્યાએ પ્રકાશેલું છે. આ આત્માનો કનેક્શન છે. આ દેહ સાથેની વાત નથી, આ સ્પિરિટ્સની વાત છે. એટલે અહીંયા દેવી કહી રહ્યા છે કે જે અર્ધ શ્લોક જે છે એ જ છે. આ જગતમાં જે કંઈ પણ છે તે હું છું અને હું જ સનાતન છું. પણ એ આત્માની વાત છે. શરીરને સમજી શકાય એવું નથી, કારણ કે શરીર બાઉન્ડ છે. શરીર કરતા જ આપણને આટલામાં દેખાય છે, બસ, ધેટ્સ ઇટ. કોઈ કહે કે હું 5 ફૂટનો છું, ને કોઈ કહે હું 6 ફૂટનું છે, કોઈ કહે હું 100 કિલોનું છું, કોઈ કહે હું 50 કિલોનું છું. પણ એમાં બંધાયેલા છીએ. આત્માને ક્યાં બાંધો? એ તો સર્વવ્યાપી છે. અને એ સર્વવ્યાપી જે છે એ હું છું એ સમજવાનું છે. એ અર્ધ શ્લોકમાં બધું જ આવી જાય છે. પણ આપણે શરીર સાથે એટલા અટેચ થઈ જઈએ છીએ કે આપણે એ મહત્વની વાતને, એ મર્મની વાતને ભૂલી જઈએ છીએ. આપણને યાદ શું રહે છે? માત્ર એક જ વાત, અને એ છે આપણા શરીરની વાત. એટલે દેવી કહે છે કે આ ભાગવતને તારે કદી પણ વિસરવું નહીં. તે સકળ શાસ્ત્રોનો સાર છે. આનાથી અધિક ત્રિલોકીમાં કશું વૈદ્ય નથી. તું દેવીને પ્રિય છો, તેથી દેવીએ આ રહસ્ય તને કહ્યું છે. એટલે વ્યાસ બોલ્યા કે દેવીના આવા વાક્ય સાંભળીને ચતુર્ભુજ વિષ્ણુ તે નિરંતર મહાલક્ષ્મીએ આપેલા અત્યુત્તમ મંત્રને હૃદયમાં ધારી રહ્યા. આ આત્માની સાથેના સંબંધની વાત છે. અને કેટલાક કાળ પછી તેમની નાભી કમળમાંથી ઉપજેલા બ્રહ્મા દૈત્ય ભયની બીક પામીને તે વિષ્ણુને શરણે ગયા. તે સમયે ભગવાને તે દૈત્યોનો નાશ કરી તે અર્ધ શ્લોકના મંત્રનો જય આરંભ્યો. બ્રહ્માજી વાસુદેવને જપ કરતા દેખી પ્રસન્ન થતા કમલાપતિને પૂછવા લાગ્યા, હે દેવેશ, તમે કોનો જપ કરો છો? શું તમારાથી પણ કોઈ અધિક છે જેનું સ્મરણ કરી તમે, હે જગદીશ્વર, હે પુંડરીકાક્ષ, તમે પ્રસન્ન રહો છો? હરિ બોલ્યા, ક્રિયા કારણના લક્ષણવાળી મારામાં ને તમારામાં જે શક્તિ છે તે ભગવતી, તે શિવાને, હે મહાભાગ, તમે વિચારો. જેના આધારે અખિલ જગત એ કારણોમાં સ્થિત છે તે અમેય સનાતની સાકારા શક્તિ છે. જેનાથી આ ચરાચર જગત રચાય છે તે આ પ્રસન્નતા વરદા ભગવતી મનુષ્યને મોક્ષદા છે. મુક્તિના હેતુભૂત તે સનાતની પરમા વિદ્યા છે. તે સર્વેશ્વરી જ સંસાર બંધનની હેતુભૂતા છે. હું, તું ને અખિલ જગત તેની ચૈતન્ય શક્તિથી જ સંભવે છે. હે અનગ બ્રહ્મન, સર્વદા આ વાતને, આ સત્યને જાણ અને તેમાં સંદેહ ન કર. બહુ સુંદર વાત કરી છે વિષ્ણુ ભગવાને. એ કહે છે, બ્રહ્માજીએ પ્રશ્ન કર્યો છે કે તમે, કારણ કે બ્રહ્માજી ભાગીને આવ્યા છે વિષ્ણુ ભગવાન પાસે, અને ત્યાં આવ્યા છે, ત્યાં વિષ્ણુ ભગવાન કોઈ બીજો જપ કરી રહ્યા છે. એટલે બ્રહ્માજી કહે છે તમારાથી પણ પર કોઈ છે? તો વિષ્ણુ ભગવાન એ શક્તિની વાત કરે છે.
એ કહે છે કે આ જે શક્તિ છે એ જ સાચી શક્તિ છે. એના ચૈતન્ય સત્યથી જ બધું જ ઉદ્ભવે છે. વિષ્ણુ ભગવાન કહે છે કે અર્ધ શ્લોકથી દેવીએ મને કહેલું આ ભાગવત છે તેનો દ્વાપરાદિ યુગોમાં વિસ્તાર થાય છે. અને વ્યાસજી કહે છે કે વિષ્ણુના નાભી કમળમાં વસતા બ્રહ્માએ આ ભાગવત જાણી લીધું. સમાન બુદ્ધિવાળા પોતાના પુત્ર નારદને બ્રહ્માએ ભણાવ્યું. પૂર્વે નારદ મુનિએ આ ભાગવત મને કહ્યું. મેં તેનો 12 સ્કંધોમાં વિસ્તાર કર્યો છે. બ્રહ્મસંમત પુરાણનો હે મહાભાગ તું અભ્યાસ કર. આવી વાત કરી છે વ્યાસજીએ સુખદેવજી. એટલે સમજાવ્યું છે કે આ દેવી ભાગવત આવ્યું ક્યાંથી છે. દેવીએ અર્ધશ્લોકી વાત કરી છે. અને એ અર્ધશ્લોક જે છે તેને વિષ્ણુ ભગવાને આત્મસાત કરી લીધો છે. એમણે બ્રહ્માજીને કીધો, બ્રહ્માજીએ નારદજીને કીધો છે, નારદજીએ વ્યાસજીને કીધો છે. એટલે એમ ચાલ્યો આવે છે. પણ જેમ દેવીએ કીધું હતું એ પ્રમાણે દ્વાપર યુગમાં થશે. અને શું થયું છે કે એનો વિસ્તાર કર્યો છે વ્યાસજીએ પોતે, એને સમજાવવા માટે આપણને. કારણ કે આપણે એ સમજી શકતા નથી. આપણે કુંઠિત છીએ કારણ કે આપણે આપણા બોડી સુધી જ, આપણા શરીર સુધી જ સમિત છીએ. આપણે એનાથી બહાર જોઈ શકતા નથી. આપણને એમ થાય છે કે આપણી આંખો જોઈ શકે છે. પણ આંખો બંધ કર્યા પછી તમે કેટલું જોઈ શકો છો? હું અત્યારે તમને એમ કહું કે તમે આંખો બંધ કરો ને તમે ગ્રહ શનિને જુઓ તો ફટાક લઈને તમારું મન એ શનિ ગ્રહ અને એની આસપાસના વલયોને જોવા માંડે છે. તો તમારા મનના જે ચક્ષુ છે એની અંદર તો જબરજસ્ત કેળવણી છે. પણ એ મનના ચક્ષુ બંધ છે. મન કી આંખે ખોલ, એવી વાત છે. એટલે એ મનના જે ચક્ષુ છે એને ખોલવા માટે વ્યાસજીએ આપણને દેવી ભાગવત કીધું છે. આપણને સમજાવવા માટે. પોતે તો સમજી ચૂક્યા છે અર્ધ શ્લોકમાંથી જ. પણ એના માટે આપણને 12 સ્કંધની જરૂર પડે છે. અને છતાંય સમજાતું નથી. એટલા માટે વ્યાસજી કહે છે કે આનો અભ્યાસ કર. પોતાના પુત્રને સુખદેવજીને કહે છે. વ્યાસજી કહે છે કે તે પુરાણ પંચલક્ષણયુક્ત તથા દેવીના ઉત્તમ ચરિત્રોમય છે. તત્વજ્ઞાન રસથી ભરેલું છે. સઘળા પુરાણોમાં ઉત્તમોત્તમ છે. ધર્મશાસ્ત્રોના સરખું પવિત્ર ને વેદોના અર્થયુક્ત છે. વૃત્રાસુરના વધવાળું, નાના આખ્યાનોવાળું, બ્રહ્મ વિદ્યાના ભંડારરૂપ અને સંસાર સાગરને તરવા નૌકારૂપ આ ભાગવત પુરાણ છે. અને આપણે બધાએ, તમે આ સાંભળી રહ્યા છો એનું કારણ એ જ છે કે તમારે આ સંસાર સાગરને તરવો છે. પણ એ તરવા માટે, એ મનની આંખોને ખોલવા માટે આ સાંભળવું જરૂરી છે, સમજવું જરૂરી છે, મર્મ એનો સમજવો જરૂરી છે, ચિંતન કરવું જરૂરી છે. વ્યાસજી કહે છે કે હે મહાભાગ શુક, તું પાત્ર છો, અધિક વિદ્વાન છો. વાસ્તે હે પુરુષોમાં શ્રેષ્ઠ આ ભાગવત તું જાણ. 18 સહસ્ત્ર શ્લોકના સંગ્રહવાળું, અજ્ઞાનને નાશ કરનારું, દિવ્ય જ્ઞાન સૂર્યને ઉદય કરનારું, સુખ શાંતિ આપનારું ને લક્ષ્મી તથા દીર્ઘાયુ આપનારું તથા શ્રોતા, વક્તા ને પૌત્ર આપનારું આ પુરાણ છે. લોમહર્ષણના પુત્ર સુત મારા શિષ્ય છે. તે તારી સાથે આ પુરાણ સંહિતાનો અભ્યાસ કરશે. એટલે સુતજી કહે છે મુનિઓને
કે એમ કહી મને તથા શુકદેવને વ્યાસ ગુરુએ આ પુરાણ ભણાવે. તે અતિ વિસ્તારયુક્ત પુરાણ મેં ધારણ કરી લીધું અને પુરાણ ભણીને શુકદેવ વ્યાસ મુનિને ત્યાં રહ્યા. આ દેવી ભાગવતમાં પ્રતિપાદિત અર્થ સંન્યાસશ્રમ વિના સ્વીકાર યોગ્ય નથી, કારણ કે ચિત્ત વિક્ષેપાદિ દ્વારા એ અર્થોનો અનુભવ થવો શક્ય નથી. તો કયા પ્રકારથી સંન્યાસાશ્રમ પૂર્વક તે તત્વ મને પ્રાપ્ત થાય એવી ચિંતા કરતા શુકદેવ બ્રહ્મપુત્ર નારદની જેમ શાંતિને પ્રાપ્ત ન થયા. શુકદેવજીએ આ ભાગવત પુરાણ ભણી તો લીધું, પણ એમને અંદરથી થયું કે આ સંન્યાસાશ્રમ વિના આટલા ગૂઢ તત્વજ્ઞાનને સમજી કેમ શકાશે. સંન્યાસ વિના આનું સમજવું શક્ય નથી એવી એમને ચિંતા થઈ છે, અને એટલે જ મનમાં શાંતિ થતી નથી. મનમાં ઉદ્વેગ છે શુકદેવજીના, કારણ કે એમનું મન જ સંન્યાસને વરી ગયું છે. એ કહે છે આ બધાની કોઈ જરૂર જ નથી, બસ બહાર નીકળી જાઓ. તેન ત્યક્તેન ભુંજિતા, બધું ત્યાગી દો અને તો જ ભોગવાશે, તો જ પેલું ત્યાં એની જોડે સંબંધ બંધાશે. એટલે શુકદેવજી અતિ ચિંતિત છે, અને એટલે શુકદેવજીએ અતિભોજનનો ઉપવાસનો ત્યાગ કર્યો છે. ને ચિંતાવિષ્ટ એવા તેમને જોઈને વ્યાસસુત તેમના પ્રતિ બોલ્યા કે હે પુત્ર, નિત્ય શું ચિંતા શું કરે છે? હે માનવ, તું વ્યગ્ર કેમ છે? કરજદાર નિર્ધનની જેમ નિત્ય ધ્યાન પરાયણ કેમ રહે છે? હું પિતા જીવતો છતાં તને શું ચિંતા છે પુત્ર? યથેચ્છા સુખ ભોગવ ને મનોગત શોકનો ત્યાગ કર. શાસ્ત્રોક્ત જ્ઞાનનું ચિંતન કર ને વિજ્ઞાનમાં મતિ રાખ. મારી વાણીથી જો તારા મનમાં શાંતિ ન થાય તો હે સુવ્રત, પુત્રવત પાલન થતી એવી મિથિલા નગરીમાં જનક પાસે જા. તે રાજા તારો મોહ હણશે. સે સત્યનો નિધિ ધર્માત્મા જનક નામનો રાજા છે. હે પુત્ર, તેની પાસે જા ને તારો સંદેહ દૂર કર. તારી ઈચ્છાનુસાર તેને તું વર્ણાશ્રમ ધર્મો બાબત પ્રશ્ન કર. તે રાજર્ષિ જનક જીવન મુક્ત બ્રહ્મજ્ઞાની અને પવિત્ર છે. સત્યવક્તા, અતિશાંત એવો યોગી, યોગપ્રિય એવો સદા તે રાજા છે. સુત બોલ્યા, અતુલ તેજસ્વી વ્યાસના વચન સાંભળી અરણીસ ભવ મહાતેજસ્વી શુકદેવ બોલ્યા કે હે મહાત્મન, મને તો એ વાત દંભ સમાન ભાસે છે કે જીવન મુક્ત ને વિદેહી છતાં હર્ષયુક્ત થઈ રાજ્યનું શાસન કરે છે. હે પિતા, તે જનક રાજા તો મને વંધ્યાપુત્ર સદૃશ જણાય છે. રાજ્ય કરતા છતાં વિદેહ શી રીતે છે? આમાં મને અદ્ભુત સંદેહ છે. નૃપપવર એવા વિદેહ જનકના દર્શનની મને ઈચ્છા છે. તે નૃપ કમળપત્ર પર જળની જેમ સંસારમાં નિર્લેપ કેમ રહી શકે છે? વિદેહ રાજામાં મને મહાન સંશય હેતાત છે. હે પિતા, તે સૌગત નાસ્તિકોના સમાન દેહપાતના સમાન મોક્ષ માને છે. રાજા ચાર્વાકાદી જેમ રાજ્ય સુખમાં ભોગી થતાં તથા યાવ જીવનમાં સુખાનુભવ કરવા છતાં
તેજ તિમિરની જેમ વિરુદ્ધ સ્વભાવયુક્ત વર્તન છતાં જીવન મુક્ત છે. મુક્ત અમુક્ત કેમ હોઈ શકે? કૃત અકૃત કેમ હોઈ શકે? હે મહાબુદ્ધિશાળી, ઇન્દ્રિયોના વ્યવહારનો ત્યાગ કેમ બની શકે? માતા, પુત્ર, ભ્રાતા, ભગિની, ભાર્યાને વ્યાભિચારિણી, તેમાં ભેદાભેદ કઈ રીતે હોઈ ન શકે? અને તેમાં તે મુક્તિ હોય તો કેવી રીતે ઘટે? કડવો, ખારો, તીખો ને મધુર રસ રસના જાણે છે અને શ્રેષ્ઠ ભોગવે છે. શીત, ઉષ્ણ, સુખા, દુઃખ, દીનનું જ્યારે વિજ્ઞાન થાય છે ત્યારે તો હે પિતાજી વળી મુક્તિ ક્યાંથી ઘટે? આમાં તો મને મહાસંદેહ છે. શત્રુભીવનું પરિજ્ઞાન સદા વૈરને પ્રીતિ ઉત્પન્ન કરે છે. ત્યારે શું તે રાજા તેના વ્યવહારમાં સ્થિતિ નથી પામતો? ચોરો અને તાપસીને તે રાજા સમાન કયા પ્રકારે માને છે? અને અસમાજ બુદ્ધિ હોય તો હે તાત પછી મુક્તિ કેમ ઘટે? મેં તો પૂર્વે કોઈ જીવન મુક્ત રાજા દીઠો નથી. તેથી હે તાત મને મહાશંકા થાય છે કે ગૃહમાં નિવાસી છતાં મુક્ત કેમ છે? તો આ તરફ વાત થઈ છે કે વ્યાસજી સુખદેવજીને કહી રહ્યા છે કે તમે બધા વર્ણાશ્રમોનું પાલન કરીને સંન્યાસ ભોગવો. સુખદેવજીના મનમાં આપણે આગળ સંવાદ સાંભળ્યો છે અને સુખદેવજીએ કહ્યું છે કે મને તો સંન્યાસ જોઈએ છે, તત્વજ્ઞાન જોઈએ છે. એટલે વ્યાસજીએ એમને દેવી ભાગવત સંભળાવ્યું છે સુતની જોડે. સુતજી આ ભાગવતનું જ્ઞાન જે મુનિઓ છે તેમને આપી રહ્યા છે. પણ આ તરફ સુખદેવજી મહાચિંતિત છે. એમને થાય છે કે આ કેવી રીતે શક્ય છે કે આ તરફ વ્યાસજી તમે મને આ તત્વજ્ઞાન આપો છો અને વ્યાસજી તમે મને એમ કહો છો કે હવે મારે સંન્યાસાશ્રમ ન ભોગવવો? તો વ્યાસજી એમને ઉદાહરણ આપે છે જનકજીનું. કહે છે કે મિથિલાના રાજા છે અને જળ કમળવત રાજ્ય કરે છે. એટલે સુખદેવજીને એ તરફ શંકા થઈ છે. એ કહે છે કે આ ગૃહસ્થ હોવા છતાં મુક્ત કેવી રીતે થઈ શકે? રાજા હોવા છતાં મુક્ત કેવી રીતે થઈ શકે? કરતા અકર્તા કેવી રીતે હોઈ શકે અને મુક્ત અમુક્ત કેવી રીતે હોઈ શકે? એટલે આ તો પેરાડોક્સ છે. એવું શક્ય કેવી રીતે છે? અને એટલે સુખદેવજી કહે છે વ્યાસજીને કે તે રાજાના ગુણનું શ્રવણ કરી મને દર્શનની તીવ્ર ઈચ્છા થઈ છે અને તે વાસ્તે સંદેહની નિવૃત્તિ વાસ્તે હું મિથિલાપુર જાઉં છું. અને એ વાત આજે આપણી વાત છે. આપણને પણ આવા જ સંદેહ થાય છે. મેં જ્યારે એમ કીધું કે આપણે પેલું અર્ધશ્લોકી સમજવાનું છે ત્યારે આપણે ફરીવાર આપણા કુંઠિત મનથી એને જોવાનો પ્રયત્ન કરીએ છીએ. આત્માની દ્રષ્ટિથી નથી કરતા, મનની દ્રષ્ટિથી નથી કરતા, પણ આપણા શરીરની દ્રષ્ટિથી કરીએ છીએ. અને એટલા માટે આપણે કુંઠિત રીતે એ ઘટનાને જોઈએ છે કે હું એ સનાતન કેવી રીતે હોઈ શકું? હું એ વિશાળતાનો ભાગ કેવી રીતે હોઈ શકું? હું જે એ વિશાળ છું એવી રીતે કેવી રીતે હોઈ શકું? અહમ બ્રહ્મોસ્મિ. કેવું અઘરું છે. કહી દેવું બહુ ઇઝી છે પણ સમજવું ખૂબ અઘરું છે. એટલે સુખદેવજી ત્યાં બેઠા છે અને વિચારે છે કે સંન્યાસ વિના શક્ય નથી. ને વ્યાસજી કહે છે કે જનક રાજાએ મિથિલામાં આ કરી ચૂક્યા છે. અને એટલે સુખદેવજી હવે મિથિલાપુર જવાનું વચન લઈને બેઠા છે. અને એ આપણે આગલા અધ્યાયમાં વાત કરવી છે. આજે આપણે એ ચિંતન કરવાનું છે
કે આપણે કેવી રીતે એ મનને એ આત્માની જોડે સંબંધ બાંધીએ કે જે એની સાથે એ દિવ્ય શક્તિનો પાત્ર છે, એ દિવ્ય શક્તિ સાથે જોડાયેલો છે, એ જ દિવ્ય શક્તિ છે. અને એટલા માટે એની તરફ આજે ખૂબ ચિંતન કરીએ, ખૂબ મનન કરીએ. આજે બસ આટલું જ. હું તમારી અંદર બેઠેલા તે પરમ તત્વને પ્રણામ કરું છું. નમસ્કાર.